નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે શરૂ કરવાના છીએ ટેસ્ટ નંબર 8નું સોલ્યુશન, જેનો વિષય છે રીઝનિંગ અને પ્રકરણનું નામ છે શ્રેણી અને કુટુંબ, જે ખૂબ જ સરળ છે અને એક જ વારમાં તમને બધું આવડી જશે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટેસ્ટ નંબર 8. ચાલો જોઈએ પ્રશ્ન 1. 7, 10, 8, 11, 9, 12 અને ખાલી જગ્યા. તો અહીં વારા પરથી એકાંતર શ્રેણીનો ઉપયોગ કરેલ છે, જેમાં તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ 7, તો 7માં 3 ઉમેરતા બાજુમાં જવાબ આવ્યો 10. હવે 10માંથી 2 બાદ કરતા જવાબ આવ્યો 8. તો હવે ફરી 8માં 3 ઉમેરતા જવાબ આવ્યો 11 અને હવે 11માંથી 2 બાદ કરતા જવાબ આવશે 9. આવી જ રીતે 9માં 3 ઉમેરતા જવાબ આવ્યો 12. તો હવે 12માંથી 2 બાદ કરતા જવાબ આવશે 10. તો અહીં વારા પરથી 3 પ્લસ કરવામાં આવ્યા છે અને 2 માઇનસ કરવામાં આવ્યા છે, માટે સાચો જવાબ આવશે બી 10. પ્રશ્ન 2. 46, 44, 40, 38, 34 અને ખાલી જગ્યા. તો અહીં તો એકદમ સરળ શ્રેણી આપેલ છે. તમે જોઈ શકો છો કે 46માંથી 2 બાદ કરતા 44 અને 44માંથી 2 બાદ કરતા 40 અને તેવી જ રીતે 40માંથી 2 બાદ કરતા 38 તેમજ 38માંથી 2 બાદ કરતા 34. આમ દરેકમાં 2 બાદ કરવામાં આવ્યા છે. તો હવે 34માંથી 2 બાદ કરતા વધશે 32. તો વિકલ્પોમાં આપેલ છે બી 32. તો આપણો સાચો જવાબ આવશે બી 32. પ્રશ્ન 3. 15, 23, 31, 39 અને ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ શ્રેણી પણ બહુ સરળ છે. તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ 15, તો તેમાં 8 પ્લસ કરતા 23 થાય. હવે 23માં પણ 8 પ્લસ કરીએ તો 31 થાય. આમાં 31માં પણ 8 પ્લસ કરીએ તો 39 અને છેલ્લે 39માં 8 કરીએ તો 47 આવે. તો આપણો સાચો જવાબ આવશે ડી 47. પ્રશ્ન 4. 18, 12, 21, 37 અને ખાલી જગ્યા. અહીં પ્રશ્ન 4માં આ શ્રેણીમાં દરેક ક્રમિક પદ વચ્ચેનો તફાવત વધતો જાય છે. જેમ કે સૌ પ્રથમ 8માં 4 ઉમેરતા 12 થાય અને 12માં 9 ઉમેરતા 21 થાય, તેમજ 21માં 16 ઉમેરતા 37 થાય. પણ અહીં 37માં શું ઉમેરવું અને આ 4, 9 અને 16 ક્યાંથી આવ્યા? તો સમજો, અહીં સૌ પ્રથમ 2નો વર્ગ કરીએ તો 4 અને પછી 3નો વર્ગ કરીએ તો 9 અને 4નો વર્ગ કરીએ તો 16. તો હવે તમે સમજી ગયા હશો કે ક્રમિક વર્ગની શ્રેણી છે. તો હવે 5નો વર્ગ 25 થાય અને 25ને 37માં ઉમેરવામાં આવે તો જવાબ આવશે 62 અને વિકલ્પ એમાં 62 આપેલ છે, માટે આપણો સાચો જવાબ છે એ 62. જોઈએ પ્રશ્ન 5. 53, 43, 34 અને 26 પછી ખાલી જગ્યા. તો વિદ્યાર્થીઓ, અહીં દરેક ક્રમિક પદ વચ્ચેનો તફાવત ઘટતો જાય છે. ચાલો હું સમજાવું. જેમ કે 53માંથી 10 બાદ કરતા જવાબ આવશે 43. હવે 43માંથી 9 બાદ કરતા જવાબ આવશે 34. મતલબ પહેલા જે બાદ કર્યા તેનાથી એક અંક ઘટી ગયો. હવે 34માંથી 8 જાય તો 26 અને 26માંથી 7 બાદ કરીએ તો જવાબ આવશે 19. 19 એ વિકલ્પ બી માં આપેલ છે, માટે આપણો સાચો જવાબ આવશે બી 19. પ્રશ્ન 6. 1, 4, 27, 16, 125 અને ખાલી જગ્યા. તો અહીં વિદ્યાર્થીઓ એકાંત શ્રેણી આપેલ છે, જેમાં 2 અલગ અલગ પેટર્ન આપે છે, જેમાં એક ઘનની અને બીજી વર્ગની. તો ચાલો જોઈએ. સૌ પ્રથમ 1નો ઘન 1, પછી 2નો વર્ગ 4 થાય એટલે 4 આપેલ છે. પછી 3નો ઘન 27 આપેલ છે અને ત્યારબાદ 4નો વર્ગ 16 આપેલ છે. પછી 5નો ઘન કરીએ તો 125 આપેલ છે અને હવે આપણે ક્રમશઃ 6નો વર્ગ કરીએ તો 36 આવે, માટે આપણો સાચો જવાબ છે સી 36. પ્રશ્ન 7. 6, 12, 36, 144 અને ખાલી જગ્યા. તો દરેક શ્રેણીમાં ગુણાકારની પેટર્નથી ક્રમિક પદ વચ્ચેનો તફાવત વધે છે. ચાલો સમજીએ. જેમ કે સૌ પ્રથમ 6ને 2 વડે ગુણતા 12 આવ્યા છે. હવે ક્રમિક પદ વધે મતલબ 12ને 3 વડે ગુણતા 12 તરી 36 આવશે. 36ને 4 વડે ગુણતા 36 144 થશે. આમ ક્રમિક પદ વધતા હવે 144ને 5 વડે ગુણતા 144 5 720 આવશે, માટે આપણો સાચો જવાબ છે એ 720. પ્રશ્ન 8. 125, 126, 124, 127, 123, 128 અને ખાલી જગ્યા. તો આ પણ એક સરળ શ્રેણી આપેલ છે. અહીં ક્રમશઃ એક શ્રેણીને વધારવાથી અને ઘટાડવાથી, જેમ કે 125 વત્તા 1 એટલે આવે 126. હવે ક્રમશઃ આવશે 2, પણ હવે 2 ને પ્લસ નહીં માઇનસ કરીએ તો 126 માઇનસ 2 124 થશે. હવે 124 વત્તા 3 તો 127 થશે અને 127 માઇનસ 4 તો 123. હવે 123 વત્તા 5 તો 128 અને ક્રમશઃ 128 માંથી 6 બાદ કરીએ તો જવાબ આવશે 122. તો આપણો સાચો વિકલ્પ છે બી 122. પ્રશ્ન 9. 5, 11, 17, 23 અને ખાલી જગ્યા. તો અહીં એકદમ સરળ શ્રેણી આપેલ છે. અહીં દરેક શ્રેણીમાં 6 પ્લસ કરવામાં આવ્યા છે.
જેમ કે 5 + 6 = 11, પછી 11 + 6 = 17 અને 17 + 6 = 23 અને 23 + 6 કરીએ તો 29 આવે. માટે આપણો સાચો જવાબ છે બી 29. પ્રશ્ન 10 111 133 157 અને ખાલી જગ્યા. તો આ શ્રેણીમાં દરેક ક્રમિક પદ વચ્ચેનો તફાવત વધતો જાય છે અને તે એક ચોક્કસ પેટર્નને અનુસરે છે. ચાલો તો તેનો ક્રમશ તફાવત જોઈએ. તો 111 પછી 133, તો અહીં 22 પ્લસ કરવામાં આવે છે. તો હવે ક્રમશઃ ચાલુ રાખવાનું છે. જોઈએ 133 + 24 કરીએ તો ચાલો બેકી સંખ્યાનો ક્રમશ ઉપયોગ કરવાનો છે. તો 157 અને 157 + 26 અને 26 પ્લસ કરતા જવાબ આવશે 183, જે વિકલ્પ એમાં આપેલ છે. માટે આપણો સાચો વિકલ્પ છે એ 183. પ્રશ્ન 11 ટી, પી, એલ, એચ અને ખાલી જગ્યા. તો આ એક અક્ષર શ્રેણી છે. આ શ્રેણીમાં દરેક ક્રમિક અક્ષર વચ્ચેનો તફાવત ઘટતા ક્રમમાં છે. ચાલો દરેક અક્ષરનો અંગ્રેજી મૂળાક્ષરોમાં ક્રમાંક જોઈએ. સૌ પ્રથમ ટી. તો ટી એ ABCDમાં 20મા ક્રમાંક પર આવે છે. હવે પી, તો પી એ 16મા ક્રમાંક પર આવે છે. ત્યારબાદ એલ, તો એલ 12મા ક્રમાંક પર આવે છે. અને હવે એચ, તો એચ 8મા ક્રમાંક પર આવે છે. હવે તમે સમજી શકો છો કે એવા મૂળાક્ષર લખેલ છે જે 4 ઘટાડતા આવે છે. દરેકમાં 4નો તફાવત છે. જેમ કે 20, 16, 12, 8. તો હવે 8માંથી 4 જતા 4 વધે અને ચોથા ક્રમાંક પર આવશે ABCDનો મૂળાક્ષર ડી. તો આપણો સાચો જવાબ આવશે બી, ડી. ચાલો જોઈએ પ્રશ્ન 12 એ, પી, પી, બી, પી, પી, ક્યુ, ક્યુ, સી, પી, પી, ડી, ક્યુ, પી, ક્યુ, ડી, સીમાં પીપીની જોડ કેટલી વખત આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જોડ એટલે તો તમે સમજી શકો છો કે જે અક્ષર 2 કે 3 વાર જેટલી બી જોડ આવે તેને જોડ કહેવામાં આવે છે. તો અહીં પીપીની જોડ કેટલી વખત આપેલ છે? તમે જોઈ શકો છો કે એ પછી એક જોડ આપેલ છે, ત્યારબાદ બી પછી પણ બીજી જોડ આપેલ છે, ત્યારબાદ સી પછી ત્રીજી જોડ આપેલ છે અને ચોથી કોઈ પીની જોડ દેખાતી નથી. તો હવે તમે જુઓ પીની જોડ કેટલી વખત આવી? તો પીની જોડ 3 વખત આવી. માટે આપણો સાચો જવાબ આવશે સી, 3. પ્રશ્ન 13 એલ, યુ ખાલી જગ્યા. ટીયુ, પીએલયુ, બીટીયુ ખાલી જગ્યા. એલયુ, બીટી ખાલી જગ્યા. પી ખાલી જગ્યા. યુબી, ટીયુ, પી. હવે આમાં શું કરવાનું છે? ચાલો સમજીએ. આમાં સૌ પ્રથમ તો સમજીશું કે દરેક ખાલી જગ્યામાં એક મૂળાક્ષર આવશે, પણ કયો મૂળાક્ષર તે શોધવાનો છે. તો તમે જોઈ શકો છો કે કયા અક્ષર બાદ કયો અક્ષર આવે છે. તો આપણે જોવાનું છે કે એલ, યુ. તો આમાં એલ, યુ બાદ ક્યારે કયો અક્ષર આવે છે? તમે જોઈ શકો અહીંયા એલ, યુ બાદ બી આવે છે, અહીંયા આવશે બી. ત્યારબાદ તમારે જોવાનું છે કે બી, ટી, યુ. તો બી, ટી, યુ પછી કયો અક્ષર આવે છે? બી, ટી, યુ પછી આવે છે પી. તમે છેલ્લે જોઈ શકો છો બી, ટી, યુ, પી. અહીંયા આવશે પી. હવે યુ, બી, ટી. તો યુ, બી, ટી પછી તમે અહીંયા જોઈ શકો છો કે યુ, બી, ટી પછી આવશે ફરીથી યુ. તો અહીંયા આવશે યુ. હવે ટી, યુ, પી તૈયાર થઈ ગયું. તો ટી, યુ, પી પછી કયો આવશે? તો તમે અહીંયા જોઈ શકો ગમે ત્યાં ટી, યુ પછી આવે છે એલ. એટલે આપણો વિકલ્પ એ તૈયાર થાય છે બી, પી, યુ, એલ. માટે સાચો જવાબ આવશે એ, બી, પી, યુ, એલ. પ્રશ્ન 14 આપેલ આકૃતિનો અભ્યાસ કરીને પ્રશ્ન ચિહ્નના સ્થાને યોગ્ય વિકલ્પ શોધીને લખવાનો છે. તો તમે આમાં પ્રથમ આકૃતિને આપણે જોઈએ તો 4 × 8 કરીએ તો વચ્ચે આવી ગયા 32 અને 32ના અડધા થશે 16. ઓકે. ત્યારબાદ 6 × 4 કરીએ તો થયા 24 અને 24ના અડધા 12. ત્યારબાદ 8 × 9 કરીએ તો અહીંયા આવશે 72 અને 72ના અડધા 36. માટે આપણો સાચો જવાબ છે સી, 72. ચલો હવે સમજીએ પ્રશ્ન 15 આપેલ આકૃતિનો અભ્યાસ કરીને પ્રશ્ન ચિહ્નના સ્થાને યોગ્ય વિકલ્પ શોધવાનો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 9 × 9 કરીએ તો 9 9 81 અને 5 અને 3 થાય 8. 8 માંથી 1 જતા આવશે 7. તેવી રીતે અને હવે અહીં તો 64 આપેલ છે અને 6 ને 2 થાય 8, પરંતુ હવે 8 માંથી એમને 4 માઇનસ કર્યા છે એટલે માટે આવશે 4. ત્યારબાદ જોઈએ અહીંયા 47 49 5 અને 4 થાય 9, પરંતુ 9 માંથી હવે 3 બાદ થશે એટલે અહીંયા આવશે કે 6. માટે આપણો સાચો જવાબ છે ડી, 6. જોઈએ પ્રશ્ન 16 તેમાં પણ આવી જ રીતે કોઈક આકૃતિ જોઈ અને આપણે સાચો વિકલ્પ શોધવાનો છે. તો તમે જોઈ શકો કે અહીંયા એમણે શું કરેલું છે? દરેક સંખ્યાનો એકબીજા સાથે ગુણાકાર. તો 1 × 3 કરીએ તો 1 તરી 3. હવે 3 × 4 કરીએ તો 3 ચોક 12. તો 12 × 5 કરીએ તો 12 પંચા 60. ઓકે. હવે બીજી આકૃતિ જોઈએ તો 6 × 7 42 42 એકા 42 42 દુ 84. ત્રીજી આકૃતિ જોઈએ તો 3 દાન 30 30 તરી 90 90 એકા 90. માટે જવાબ આવશે આપણો એ 90. હવે જોઈએ પ્રશ્ન 17 તો તેમાં પણ એક આકૃતિ આપેલ છે તેને જોઈએ આપણે. ચાલો સમજીએ.
3 + 5 થાય 8 અને 8 ના અડધા 4, 6 અને 8 થાય 14, 14 ના અડધા 7, ઓકે. 8 અને 4 થાય 12 અને 12 ના અડધા એ 6 આવવા જોઈએ. વિકલ્પ આપેલ છે D 6 એટલે સાચો જવાબ આવશે ડી. હવે જોઈએ પ્રશ્ન 18. તેમાં પણ 3 આકૃતિ આપેલ છે. 2 આકૃતિને સમજીને ત્રીજી આકૃતિનો જવાબ આપીશું. તમે અહીંયા સમજી શકો કે ઉપર આપેલ છે 6 અને 7, તો 6 અને 7 નો સરવાળો કરીએ તો 13 આવે અને 6 અને 7 નો ગુણાકાર કરીએ તો 42. એવી જ રીતે 4 અને 9 નો સરવાળો 13 થાય અને 4 અને 9 નો ગુણાકાર 36 થાય. તો 8 અને 3 નો સરવાળો થાય 11 અને 8 તરી 24 એટલે જવાબ આવશે બી 24. ચાલો જોઈએ પ્રશ્ન 19. તો પ્રશ્ન 19 આ તો આકૃતિ જોતા જ આપણને ખબર પડી જાય કે 8 અને 4 થાય 12 અને 12 માંથી 3 જાય તો 9. હવે 6 અને 5 વત્તા કરીએ તો આવશે 11 અને 11 માંથી 4 જાય તો 7. તેવી જ રીતે 9 અને 3 થાય 12 અને 12 માંથી 6 માઇનસ કરીએ તો અહીંયા પણ 6 આવે માટે આપણો જવાબ છે બી 6. ચાલો જોઈએ છેલ્લો પ્રશ્ન. આપેલ આકૃતિનો અભ્યાસ કરીને પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાન યોગ્ય વિકલ્પ શોધો. તો અહીં એક ચોરસની આકૃતિ છે જેમાં 4 ભાગ આપેલ છે અને ચારે ભાગમાંથી 3 ભાગમાં સંખ્યા છે. એક ભાગમાં આપણે શોધવાની છે. તો આપણે સમજીએ કે 14 + 15 કરીએ તો અહીંયા 19 આવે. હવે એવી જ રીતે 8માં શું જોડીએ તો 19 થાય. તો 8માં 11 પ્લસ કરીએ તો 19 થાય અને વિકલ્પ એમાં આપેલ છે 11 એટલે આપણો સાચો જવાબ મળી ગયો એ 11. તો મિત્રો અહીં આપણો ટેસ્ટ 8 પૂરો થાય છે, જે એકદમ સરળ અને બહુ મસ્ત ટેસ્ટ હતો. આવા ટેસ્ટ હજી પણ આપણે બહુ લઈશું એટલે તમને બહુ સરળતાથી બધું આવડી જાય. અને હવે આપણે મળીશું આપણે ટેસ્ટ નંબર 9માં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી તમારા મિત્રો જોડે મોકલી દેજો અને હસતા રહેજો, ખુશ રહેજો.